મહેસાણા જિલ્લામાં વર્ષ 2025 દરમિયાન 108 એમરજન્સી સેવા લોકો માટે સાચા અર્થમાં જીવનદાતા સાબિત થઈ। જિલ્લામાં કાર્યરત 42 એમ્બ્યુલન્સ દ્વારા કુલ 28,770 લોકોને હોસ્પિટલ પહોંચાડી નવજીવન આપવામાં આવ્યું। ત્યારે આ પૈકી 8,756 લોકો અતિ જોખમી સ્થિતિમાં હતા, જેમને 108ની ટીમે મોતના મુખમાંથી ઉગાર્યા। આંકડાકીય વિગતો મુજબ સૌથી વધુ 6,405 પ્રેગ્નન્સીના કેસ અને વાહન અકસ્માતના 5,255 કિસ્સામાં તાત્કાલિક મદદ પહોંચાડવામાં આવી। આ ઉપરાંત શ્વાસની તકલીફના 2619, હૃદયની બીમારીના 1879, ખેંચના 924 અને ઝેર પીવાના કે ઝેરી જંતુ કરડવાના 690 કેસમાં પણ 108ની ટીમે સેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું। મહેસાણામાં ગુંજતી 108ની સાયરન હજારો લોકો માટે દિલની ધડકન સમાન સાબિત થઈ રહી છે। મહેસાણા જિલ્લામાં કુલ 28,770 કેસ આપણે 2025ના વર્ષમાં 108ના કોલ મળ્યા હતા, જેમાંથી તમામ દર્દીઓને આપણે હોસ્પિટલ સુધી પહોંચાડવામાં આવ્યા હતા। જેમાંથી અતિ જોખમી જેમ કે કહી શકીએ કે હૃદયરોગનો હુમલો, પ્રસૂતિની પીડા હોય, રોડ અકસ્માત હોય, તેવા 8,000થી વધુ કેસ મહેસાણા જિલ્લા 108એ હેન્ડલ કરેલા હતા। 108 સેવા લોકો માટે એક જીવાદોરી છે, જે લોકો અત્યારે પ્રાઇવેટ એમ્બ્યુલન્સ કરતા અત્યારે પેલા 108નો ઉપયોગ કરવા માટેનું પ્રથમ રીતે 108 કોલ નંબર ડાયલ કરો, કે જેથી કરીને અમને લોકોમાં એક વિશ્વાસ બંધાયો છે કે કોઈ પણ પ્રકારની ઇમરજન્સી હશે તો 108 પહેલા યાદ આવશે। 108ની સાયરનથી આપ સૌ કોઈ પરિચિત છો। ગુજરાતમાં વર્ષ 2007થી ઓગસ્ટ મહિનાથી આ સાયરન સતત ગુંજી રહી છે અને અત્યાર સુધીમાં હજારો લોકોનું જીવન 108 સર્વિસ બચાવી ચૂકી છે। મહેસાણા જિલ્લામાં વર્ષ 2025માં 108 દ્વારા 28,772 લોકોને મેડિકલ ઇમરજન્સી દરમિયાન હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા છે, જેમાં 8,000 કરતા વધુ લોકો એવા છે કે જેમને અતિ જોખમી પરિસ્થિતિમાં હોસ્પિટલ 108 સર્વિસ મહેસાણાએ પહોંચાડ્યા છે। મહેસાણા જિલ્લામાં 42 જેટલી 108 ઇમરજન્સી વાન કાર્યરત છે અને નજીકના તમામ તાલુકા સ્તરે, ગ્રામ્ય સ્તરે 108ની સર્વિસ ઉપલબ્ધ થાય તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે। એક જ વર્ષમાં 28,772 લોકોએ આ સર્વિસનો લાભ લીધો છે અને જેમાં 8,000 કરતા વધુ લોકો એવા હતા કે જેમને જો તાત્કાલિક હોસ્પિટલ ન પહોંચાડવામાં આવ્યા હોત તો તેમની જિંદગી સામે જોખમ ઊભું થઈ શકતું હતું, પરંતુ 108 સર્વિસના કારણે તેઓ સલામત રીતે હોસ્પિટલ પહોંચ્યા અને મેડિકલ ઇમરજન્સીની સ્થિતિમાં તેમને યોગ્ય સમયે સારવાર મળી અને તેમની જિંદગી બચી। આમ મહેસાણાના વર્ષ 2025માં એક જ વર્ષમાં 8,000 કરતા વધુ અતિ જોખમી લોકોને 108 સર્વિસે હોસ્પિટલ પહોંચાડી અને નવજીવન આપ્યું છે, જ્યારે 28,772 લોકોને 108એ હોસ્પિટલ સમયસર પહોંચાડી અને તેમની જિંદગી બચાવવામાં મદદરૂપ થઈ છે। 108નું સાયરન એ માત્ર સાયરન નહીં, પરંતુ લોકોના દિલની ધડકન છે અને દિલની ધડકન એટલા માટે છે કે જોખમી પરિસ્થિતિમાં તે લોકોને સમયસર હોસ્પિટલ પહોંચાડે છે અને વર્ષ 2007થી 108ની સર્વિસનું સાયરન અને 108 સર્વિસ લોકોના દિલની ગુજરાતમાં ધડકન બની ચૂકી છે અને મહેસાણામાં આ સર્વિસે છેલ્લા વર્ષ 2007થી જ્યારથી પણ આ સર્વિસ શરૂ થઈ ત્યારથી દર વર્ષે હજારો લોકોને મેડિકલ ઇમરજન્સી પરિસ્થિતિમાં, જોખમી સ્થિતિમાં તેમને સારવાર હેઠળ મોકલી અને તેમનું જીવન બચાવ્યું છે। કમલેશ રાવલ, ન્યૂઝ કેપિટલ, મહેસાણા।